તો જાહેરનામાનો ભંગ કરી બર્થડે સેલિબ્રેશન કરનાર સુરતના ભાજપના નેતાઓ બાદ હવે પ્રાંતિજના શહેર ભાજપ પ્રમુખ ચર્ચામાં આવ્યા છે। શહેર ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટે યુવતીને બ્લેકમેલ કરી ભગાડી ગયાનો આક્ષેપ યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। યુવતીના પરિવારજનો સહિતના લોકોએ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચીને યુવતીને શોધી પરત સોંપવા રજૂઆત કરી છે। શિક્ષક પોતાની જાતને શિક્ષક કહે છે। અત્યારે શિક્ષક કહીને પોતે ટ્યુશન અને સ્કૂલની અંદર ભણાવે છે। અમારી એક બેન છે જેની ઉંમરની વચ્ચે ગેપ લગભગ 12 થી 15 વર્ષનો છે। એને સ્ટુડન્ટ કહીને બેટા બેટા કહીને એ ભણાવતો હતો। હવે ભણવા જતી હતી, દરેક મા બાપને દરેક ફેમિલીને એવો વિશ્વાસ હોય કે પોતાની છોકરી ભણવા જાય છે એના ઘેર। હવે એ એકચ્યુઅલી શું કરી રહ્યો હતો, શું કરે છે, કોઈને ખબર નથી। એ છોકરી લગભગ 12 મહિનાથી પ્રેશરમાં અને ડિપ્રેશનમાં હતી, પ્રેશરમાં રડતી હતી પણ કંઈ કહેતી નથી સિચ્યુએશન ઘટના શું છે। એટલે અમને ખાલી એટલું ખબર હતી કે કંઈક એના ઉપર માનસિક પ્રેશર છે, પણ છે શું એ કંઈ ખબર નથી। હવે એને અમને એવું કીધું કે ભાઈ મારે ફોન નથી જોઈતો, મને ફોનનો મારા ઉપર બહુ દુરુપયોગ થાય છે આનો। એને ફોન લગભગ 8 થી 10 મહિના પહેલાં એનો મૂકી દીધો। અત્યારે લગભગ પરમ દિવસે અમને 10 તારીખે શુક્રવારે એવું જાણ થયું કે એ વ્યક્તિ અમારી દીકરીને ગમે તે રીતના માનસિક પ્રેશર કરી અને અહીંયાથી બ્લેકમેલ કરીને લઈ ગયો છે। અને એના બીજા બી ઘણા બધા અપકૃત્યો સામે આવ્યા છતાં બી ભારતીય જનતા પાર્ટી અત્યારે શહેર પ્રમુખ તરીકે એને પ્રમોટ